નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી મટીરિયલ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જીપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં પ્રાથમિક પરીક્ષા એ સફળતાની દોડમાં સામેલ થવાનું પ્રથમ સોપાન છે, પરંતુ મુશ્કેલ અને અતિ મહત્વની એવી મુખ્ય પરીક્ષા એ દોડનો વાસ્તવિક પડાવ છે। મુખ્ય પરીક્ષામાં સારું પ્રદર્શન અર્થાત જીપીએસસીની પરીક્ષામાં પસંદગી સુનિશ્ચિત થવી એમ કહીશું તો અતિશયોક્તિ નહીં ગણાય। સફળતાના આ શિખરે પહોંચવા વિસ્તૃત અભ્યાસક્રમમાંથી કેટલું વાંચવું, શું વાંચવું અને શું ન વાંચવું એ નક્કી કરવું પણ ઘણીવાર મૂંઝવણ ઊભી કરતું હોય છે। ઉપરાંત મુખ્ય પરીક્ષામાં સફળતા મેળવવા માટે સચોટ જવાબ લેખન કળા અને સતત અભ્યાસક્રમનું ચિંતન જેવા હથિયારો જરૂરી છે। મિત્રો, આ ગુજરાતીના પેપરમાં નવા સિલેબસ પ્રમાણે જોઈએ તો આ પેપરમાં પાસિંગ માર્ક લાવવાનો હોય છે। આ પેપરના માર્ક ફાઇનલ મેરિટ બને તેમાં ગણવામાં આવતા નથી। આ પેપરમાં પાસ થવા માટે 25% ગુણ લાવવાના હોય છે અને આ પેપર 300 માર્કનું હોય છે, જેમાંથી 25% માર્ક લાવવા હોય એટલે કે 75 માર્ક લાવશો તો તમે આ પેપરમાં પાસ થઈ જશો અને મિત્રો આ પેપર 3 કલાકમાં પૂરું કરવાનું હોય છે। હવે મિત્રો આપણે અભ્યાસક્રમ તરફ આગળ વધીએ। મિત્રો, પહેલાં તો આ પેપરમાં એક નિબંધ લખવાનો હોય છે। આ 5 વિષય આપ્યા હોય છે, તેમાંથી કોઈ પણ એક વિષય પર ઓછામાં ઓછા 250થી વધુમાં વધુ 300 શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે અને મિત્રો આના 40 માર્ક હોય છે। આગળ મિત્રો બીજું વિચાર વિસ્તાર કરવાનું હોય છે। મિત્રો, આમાં કાં તો 3 કાવ્ય પંક્તિઓ આપેલી હોય છે અને કાં તો 3 ગદ્ય સૂક્તિઓ આપેલી હોય છે, તેમાંથી કોઈ પણ બેનું વિચાર વિસ્તાર કરવાનું હોય છે અને તેના 20 માર્ક છે। આગળ મિત્રો સંક્ષેપીકરણ કરવાનું હોય છે। મિત્રો, એક ફકરો આપેલો હોય છે અને તેનું સંક્ષેપીકરણ કરવાનું હોય છે, તેના 25 માર્ક છે। પછી મિત્રો ગદ્ય સમીક્ષા કરવાની હોય છે, એટલે કે એક ફકરો આપેલો હોય છે અને તેની નીચે પ્રશ્નો પૂછેલા હોય છે અને તે પ્રશ્નોના જવાબ તે ફકરામાંથી લખવાના હોય છે અને તેના 25 માર્ક છે। આગળ મિત્રો પાંચમું ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરવાનું હોય છે, એટલે કે ભાષણ તૈયાર કરવાનું હોય છે। આના 20 માર્ક છે અને 150 શબ્દોમાં તૈયાર કરવાનું હોય છે। પછી છઠ્ઠું પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવાના હોય છે, આશરે 100 શબ્દોમાં અને તેના 20 માર્ક હોય છે। સાતમું મિત્રો એક પત્ર લખવાનો હોય છે, આશરે 150 શબ્દોમાં અને તેના 20 માર્ક હોય છે। પછી આઠમું ચર્ચાપત્ર તૈયાર કરવાનું હોય છે, આશરે 150 શબ્દોમાં અને તેના પણ 20 માર્ક છે। આગળ અહેવાલ લેખન આશરે 150 શબ્દોમાં અને તેના પણ 20 માર્ક છે। 10મું સંવાદ લેખન કરવાનું હોય છે, આશરે 150 શબ્દોમાં, તેના પણ 20 માર્ક છે। પછી 11મું ભાષાંતર કરવાનું હોય છે, એક અંગ્રેજીમાં ફકરો આપેલો હોય છે અને તેનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું હોય છે, તેના પણ 20 માર્ક છે। આગળ મિત્રો 12મું અને છેલ્લું ગુજરાતી વ્યાકરણમાંથી 25 વિકલ્પોવાળા પ્રશ્નો પૂછવામાં આવે છે અને આમાં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે એક સાચા જવાબ પર 2 માર્ક મળે છે અને ખોટા જવાબ પર 0.6 માર્ક માઇનસ કરવામાં આવે છે। એટલે કે મિત્રો જો તમે પ્રશ્નોનો જવાબ ખોટો આપો છો તો તમને 2 માર્કને બદલે 0.6 માર્ક ઓછા થશે। આમાં મિત્રો તમે માની લો 20 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા અને 5 પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા, એટલે કે 20 પ્રશ્નોના 40 માર્ક થશે, પરંતુ 5 પ્રશ્નોના જવાબ ખોટા આપ્યા હોવાથી એક પ્રશ્નનો 0.6 માર્ક માઇનસ થશે, એટલે કે 5 પ્રશ્નોના 3 માર્ક માઇનસ થશે, એટલે કે 40માંથી 3 માઇનસ થશે, એટલે કે 37 માર્ક મળવાપાત્ર થશે। મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતી ભાષાના પેપરનો અભ્યાસક્રમ જોયો અને હવે આપણે આ અભ્યાસક્રમની સંપૂર્ણ સમજૂતી મેળવીશું। હવે પછીના વિડીયોમાં આપણે નિબંધથી શરૂઆત કરીશું અને નિબંધ કેવી રીતે લખવો તેની સંપૂર્ણ સમજૂતી મેળવીશું અને સાથે સાથે 1-2 નિબંધ પણ લખીશું। એટલે મિત્રો, જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો।